જમ્મુ કાશ્મીરના પહેલગામ આતંકવાદીઓએ આડેધડ ફાયરિંગ કરી 25થી વધુ નિર્દોષ પ્રવાસીઓની હત્યા કરી નાખી હતી. તેના વિરોધમાં આજરોજ અમદાવાદ જિલ્લાના ધોળકા વેપારી એસોસિએશન દ્વારા ધોળકા બંધનું એલાન આપવામાં આવ્યું હતું. આ બંધના એલાનને ધોળકા ઈદ મિલાદ જુલુસ કમિટીએ પણ ટેકો આપ્યો. આજરોજ સવારથી જ ધોળકાના મેઇન બજાર ગણાતા ટાવર બજાર, દાણા બજાર, કંસારા બજાર, ચોકસી બજાર, મોચી બજાર, કાથી બજાર, દોશી હાટ, લકી ચોક, જામપીઠ બજાર, જૂની શાક માર્કેટ, અલકા રોડ, મલાવ રોડ, જૂના બસ સ્ટેન્ડ રોડ, દરગાહ બજાર, કલીકુંડ વિસ્તાર, પાર્શ્વનાથ સર્કલ, બલાસ ચોકડી, મેનાબેન ટાવર, ચાર રસ્તા, મગિયા, મીઠીકુઈ, પુલેન સર્કલ, ખારાકુવા સહિતના તમામ વિસ્તારોમાં હિન્દુ મુસ્લિમ વેપારીઓએ પોતાના ધંધા રોજગાર બંધ રાખી સજ્જડ બંધ પાડ્યો હતો. કાશ્મીરમાં આતંકવાદી ઘટનામાં શહીદ થયેલા પ્રવાસીઓને વેપારીઓ શ્રદ્ધાંજલિ અર્પણ કરી હુમલાખોરોને દાખલારૂપ સજા કરવા માંગણી કરી હતી. કાશ્મીરમાં જે આતંકવાદી અમાનવીય કૃત્ય થયું છે, આતંકવાદી હુમલો, એના અનુસંધાનમાં આજ રોજ ધોળકા પણ હિન્દુ મુસ્લિમ વેપારીઓએ પણ ખૂબ જ સારી રીતે બંધ પાડ્યો છે અને તે મૃતકોને શ્રદ્ધાંજલિ આપી છે. અને આવું કૃત્ય ન થાય તેવું સરકારને વારંવાર અમે વિનંતી કરીએ છીએ કે આના માટે ઘણા સારામાં સારા પગલાં લઈ અને જે પણ આતંકવાદી પ્રવૃત્તિ હોય એને ડામવાની પૂરેપૂરી કોશિશ કરે અને નિર્દોષોને હેરાન ન કરે અને જે પણ એના અંદર સામેલ હોય તેને વીણીને કરી આવે અને એને કડકમાં કડક સજા કરી અને દેશની જનતાને સારામાં સારો સંદેશ સાથે તેવી આપણી પ્રાર્થના છે. તારીખ 22/4/2025ના રોજ જમ્મુ કાશ્મીરમાં પહેલગામમાં જે આતંકીય ઘટના ઘટી એના વિરોધની અંદર આજે તારીખ 28/4/2025ને સોમવારના રોજ ધોળકા હિન્દુ મુસ્લિમ તમામ વેપારીઓએ ધોળકાને સજ્જડ બંધ પાડી અને સાથ સહકાર આપ્યો છે. અને ધોળકાના જે બજાર એસોસિએશને વેપારી એસોસિએશને જે બંધનું એલાન આપ્યું હતું એનું ધોળકા શહેર જશ્ન ઈદે મિલાદુન નબી સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમ કમિટીએ એને સંપૂર્ણ ટેકો આપ્યો છે. અને આજે આપ જોઈ રહ્યા છો કે ધોળકાના તમામ બજારો સંપૂર્ણપણે બંધ છે અને ધોળકાની પ્રજા શહીદ થયેલા લોકોને શ્રદ્ધાંજલિ આપી રહી છે. ઇદ્રીસ શેખ સાથે CN24 ન્યૂઝ ધોળકા. હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે. ઉઠાવો મોબાઈલ અને Google Play Store પરથી ડાઉનલોડ કરો અમારી CN24 ન્યૂઝ મોબાઈલ એપ.